પ્રાંતિજ તાલુકામાં ભાજપ દ્વારા કરવામાં આવેલી એક વિવાદાસ્પદ નિમણૂકને લઈને સ્થાનિક રાજકીય વર્તુળોમાં તીવ્ર ચર્ચા અને અસંતોષ જોવા મળી રહ્યો છે. પાર્ટીએ 2023ના જુનિયર ક્લાર્ક પેપર લીક કાંડમાં આરોપી હાર્દિક અરવિંદભાઈ શર્માને પ્રાંતિજ તાલુકા ભાજપમાં કોષાધ્યક્ષનો હોદ્દો આપ્યો છે. આ કાંડમાં હજારો વિદ્યાર્થીઓને અન્યાય થયો હતો. તેમની વર્ષોથી કરેલી મહેનત અને તૈયારી પર પાણી ફેરવાઈ ગયું હતું અને પરીક્ષા રદ કરવી પડી હતી. કરોમાં ઘણા સવાલો ઊભા થયા છે. પાર્ટી પોતાને શિસ્તબદ્ધ તરીકે ઓળખાવે છે, ત્યારે આવા વિવાદાસ્પદ છબી ધરાવતા વ્યક્તિને મહત્વનો હોદ્દો આપવામાં આવ્યો છે તે અંગે અનેક પ્રશ્નો થઈ રહ્યા છે. શું પાર્ટીમાં ઈમાનદાર અને વર્ષોથી મહેનત કરતા, વિવાદ વગર કામ કરતા કાર્યકરોને અવગણીને આવા લોકોને હોદ્દો આપવાથી શું સંદેશ જાય છે? સ્થાનિક લોકોમાં આ નિમણૂકને લઈને એવી ચર્ચા પણ ચાલી રહી છે કે શું ભાજપ વોશિંગ મશીનનું કામ કરી રહ્યું છે, એટલે કે વિવાદાસ્પદ વ્યક્તિઓની છબી સાફ કરીને તેમને પાર્ટીમાં મહત્વની જવાબદારી સોંપવામાં આવી રહી છે. પ્રાંતિજ અને આસપાસના વિસ્તારોમાં આ નિમણૂકને લઈને ભારે ચર્ચા અને અસંતોષ ચાલુ છે. આવનાર દિવસોમાં શું કાર્યવાહી થાય છે એ જોવું રહ્યું.